જય શ્રી રામ મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારો એક નવા લર્નિંગ વિડીયોમાં. તો જી હા મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છે એક જબરદસ્ત સ્વિંગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી જેનું નામ રહેવાનું છે એબીસી સ્ટ્રેટેજી. તો મિત્રો, આ સ્ટ્રેટેજી તમે શીખી અને તમે અગર આનું પ્રોપર ફોરવર્ડ ટેસ્ટિંગ અને બેક ટેસ્ટિંગ કન્ટિન્યુઅસલી તમે 1-2 મહિના કરી લીધું રોજના 50-100 ચાર્ટ ઉપર, તો તમને હું એટલી ગેરંટી સાથે કહી શકું કે તમે અગર 3:30 બાદ 15 થી 20 મિનિટ તમે માર્કેટને ટાઈમ આપશો, એનો આપણે સ્કેનર આપણી સાથે શેર કરવાના છે. એના પર વન ક્લિક કરી અને તમારે સ્ટોક જે આવશે એને તમે 10 થી 15 મિનિટમાં સ્કેન કરી અને સ્વિંગ ટ્રેડિંગ કરી શકો છો. જે વર્કિંગ પ્રોફેશનલ હોય છે એમના માટે તો આ વરદાન જેવી સ્ટ્રેટેજી છે, કારણ કે એમાં ટાઈમ પછી તમારું એકવાર માસ્ટરી થઈ ગયા પછી તમારે એમાં બહુ ઓછો ટાઈમ આપવો પડે છે. અને અહીંયા એક વાત તમને ક્લિયર કરી દઉં, આ સ્ટ્રેટેજી મારી બનાવેલી નથી, પરંતુ એક સિદ્ધાર્થ સર કરીને છે જે એમના વેબિનારમાં શીખવે છે અને એમનો જે મેઇન પ્રોગ્રામ છે એમાં પણ શીખવે છે. પરંતુ એનું કહેવું એવું છે કે એક સ્ટ્રેટેજીને એટલી માસ્ટર કરો ને કે તમને એમાં કોઈ પાછું ના પાડી શકે. તો સેમ વસ્તુ એ લોકો એમાં કરાવડાવે છે અને આપણે આમાં થોડું એવું મોડિફિકેશન કરવું છે, પ્રાઇઝ એક્શનની સાથે કોન્ફ્લિક્ટ પણ યુઝ કરીએ છીએ. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ. તો આપણી સ્ટ્રેટેજીનું નામ છે એબીસી સ્ટ્રેટેજી. તો હવે અહીંયા આપણે 3 વસ્તુ યુઝ કરવાના છે. પ્યોરલી ઇન્ડિકેટર બેઝ રહેવાની છે. હવે ઘણા મિત્રોને એવો અહીંથી જ ઘણા મિત્રો તો છોડીને જતા રહેશે, ઇન્ડિકેટર લેગિંગ હોય છે, અમારે એડવાન્સ પ્રાઇઝ એક્શન જોઈએ છે. તો વાંધો નહીં, તમે એ પણ શીખી આવો, પછી તમે પાછો આ વિડીયો સર્ચ કરજો, કારણ કે એડવાન્સ પ્રાઇઝ એક્શન શીખીને તમે ફેકઆઉટમાં ફસાઈ જ જાઓ છો, એ પણ મને આઈડિયા છે. એનો પણ જો તમારે એડવાન્સ પ્રાઇઝ એક્શનમાં જે ફેકઆઉટને કેવી રીતના ફાઇન્ડ કરવું, તો એ પણ હું તમને આગળ જતા અપલોડ કરી દઈશ. તો એ એબીસીની વાત કરવામાં તો એ મતલબ કે એવરેજ રહેવાની છે, તો અહીંયા આપણે એસએમએ સિમ્પલ મૂવિંગ એવરેજ યુઝ કરવાના છે. ત્યારબાદ તો બી એટલે કે બોલિંજર બેન્ડ યુઝ કરવાનું છે. અહીંયા કોઈ એવું ના કહેતા કે બોલિંજર બેન્ડ કહેવાય, જે કહેવાતું હોય કામથી મતલબ આપણે રાખવાનો છે, એટલે કે આપણે બોલિંજર બેન્ડ યુઝ કરવાના છે. ને સી મતલબ કે કેન્ડલસ્ટિક પેટર્ન. તો આ ત્રણે એવરેજ, બોલિંજર બેન્ડ અને કેન્ડલસ્ટિક, આ ત્રણેયનું કોમ્બિનેશનમાં આપણી સ્ટ્રેટેજી બનવાની છે. તો આને પછી આપણે જોઈએ તો કે એવરેજ આપણે યુઝ કરવાની છે રાઇઝિંગ 50 એસએમએ. તો કે રાઇઝિંગ કોને કહેવાય? આવી રીતના ઉપરની સાઈડ હોય ને રાઇઝિંગ, ને ફોલિંગ કેને કહેવાય? નીચેની સાઈડ પડતું હોય ને ફોલિંગ કહેવાય. હવે અહીંયા ફક્ત ને ફક્ત આપણે બાઇંગ સાઈડ વિચારીશું, કારણ કે રિટેલ ટ્રેડર માટે એવડું કેપિટલ નથી કે તે લોકો સેલિંગ કરે, અને 3 લાખ રૂપિયાથી સેલિંગ કરવા ના જવાય મિત્રો, કારણ કે હું રિસ્ક મેનેજમેન્ટમાં સમજાવીશ. અગર તમે 1% રિસ્ક સાથે સેલિંગ કરવા જાઓ છો તો અહીંયા તમે બરબાદ થઈ જાઓ છો, કારણ કે તમે એક સ્ટોપ 1500 નો લોટ હોય અને 30 પોઈન્ટનો સ્ટોપ લોસ લીધો, 15 તેરીને 45, ત્યાં તમારી ઘેટી બિલાઈ જાય. માટે આપણે બાઇંગ સાઈડ વિચારીશું. તો બીજું આપણે તો એવરેજ છે તે 50 એસએમએ લેવાની છે અને રાઇઝિંગ લેવાની છે. બીજું રહેવાનું છે બુલિંજર બેન્ડ. તો બુલિંજર બેન્ડ ક્યાં હોવો જોઈએ? તો કે આ જે 50 એસએમએ છે એની બુલિંજર બેન્ડ આવી રીતના હોય, તેની આસપાસ આપણને જોવા મળવો જોઈએ. અને ત્રીજું રહેવાનું છે કેન્ડલસ્ટિક પેટર્ન. તો કેન્ડલસ્ટિક પેટર્નના 3 પ્રકાર છે, બુલિશ, બેરિશ ને ન્યુટ્રલ. તો આપણે કઈ યુઝ કરવાના છે? તો કે વધારે ન્યુટ્રલ, અને બુલિશમાં એક હેમર રહેવાનું છે, અને બીજી રહેવાની છે મારું બોજુ, અને ત્રીજું રહેવાનું છે એક સિમ્પલ એક ગ્રીન કેન્ડલ. તો આપણે એ જોઈ લઈએ. તો આ તમને કીધું એમ બુલિશ, બેરિશ ને ન્યુટ્રલ, શૂટિંગ સ્ટાર, હેમર ને ડોજી. હવે એના પછી બુલિશ એંગલફિંગ, બેરિશ એંગલફિંગ, બુલિશ અરામી, બેરિશ અરામી, મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર, ડાર્ક ક્લાઉડ કવર, પેર્સિંગ લાઇન. આની અત્યારે આમાં કોઈ જ આપણે જરૂરિયાત નથી. આપણે સિંગલ કેન્ડલસ્ટિક પેટર્નની જ આ સ્ટ્રેટેજીમાં જરૂરિયાત છે. અને હજુ તમને મિત્રો અહીંયા એક ચોખવટ આપી દઉં કે આ સ્ટ્રેટેજીમાં આપણે જે શીખવાના છે, આ કોઈ પણ કેન્ડલસ્ટિકનું તમને લોજિક આપું તો આ સ્ટ્રેટેજી રિલેટેડ જ રહેવાનું છે. એને બીજી ક્યાંય કમ્બાઈન ન કરતા, અને એવું વિવાદસ્પદ ન કહેતા કે અહીંયા તો આવું બન્યું ને આમ છું, તમે આને હેમર કીધો અને ઉપર બન્યું ને આને હેંગિંગ મેન કહેવાય. આપણે ફક્ત ને ફક્ત સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. તો વાત કરવામાં આવે તો કે મારું બોજુ કેન્ડલ. તો મારું બોજુ કેન્ડલ છે, એનો કોન્સેપ્ટ શું છે ખબર? આનો તમે સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો. કે ઓપન લો સેમ હોય, અને બાયર સેલરના કોન્સેપ્ટથી સમજવામાં આવે તો જ્યાં ઓપન થયું ને ત્યાંથી બાયર એટલા હાવી છે ને એનો લો બ્રેક નથી થવા દેતા, ને કન્ટિન્યુઅસલી ઉપર માર્કેટ ગયું અને હાઈની આસપાસ ક્લોઝિંગ આવ્યું. હવે આના તમે મારું બોજુમાંથી સ્વિંગ ટ્રેડિંગ કરવા જાવ તો 20% સ્ટોપ લોસ આવે, તમે અફોર્ડ કરશો? માટે જ આપણે આનો યુઝ ઓછો કરીએ. હવે સેલિંગ માટેનો તો કે ઓપન હાઈ સેમ હોય ને સેલર એટલા આવી છે કે એનો હાઈ જે ઓપન થયું એ બ્રેક નથી થવા દેતા, અને કન્ટિન્યુઅસલી લોઅર લેવલ ઉપર ક્લોઝિંગ જોવા મળે, એટલે એને બેરિશ મારું બોજુ કહીએ છીએ. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હેમર. તો હેમરને આપણે હવે કોઈ પણ બુલિશ કે બેરિશ કેન્ડલ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે એક એનાટોમી ઓફ કેન્ડલસ્ટિક. જો અહીંયા તમારે એક ધ્યાન રાખવું કે કોઈ પણ કેન્ડલને બનવા માટે 4 વસ્તુની જરૂરિયાત હોય છે: ઓપન, હાઈ, લો અને ક્લોઝ.
રેડી, ઓપન, હાઈ, લો અને ક્લોઝ. હવે ગ્રીન કેન્ડલ આપણે કહીએ કે આખો, આપણે ઘણી વાર કહેતા હોય ને કે આજ તો માર્કેટ ભાઈ ગજબનું ભાઈ ગો ભાઈ બહુ ચડ્યું આજ. તો ચડ્યું હોય એટલે કે ક્યાંક ઓપન તો થયું હશે, ડાયરેક્ટ હવામાં તો નહીં ગયું, ક્યાંકથી એને શરૂઆત તો કરી હશે ને. તો અહીંયા ઓપન થયું હતું, પછી આખા દિવસમાં એનો કંઈક ને કંઈક લો બન્યો હશે. આ થઈ ગયો એનો લો. પછી આ એમનું ઉપરની સાઈડ એટલે એને એક હાઈ લગાવ્યો હશે. આ થઈ ગયો એની ક્લોઝિંગ પ્રાઇસ. એટલે કે હાઈની આસપાસ ક્લોઝિંગ જ્યારે જોવા મળે ને એને આપણે બુલિશ કેન્ડલસ્ટિક કહી શકીએ, કેન્ડલસ્ટિક કહી શકીએ. તો મિત્રો ફરી કહી દઉં, હાઈની આસપાસ ક્લોઝિંગ જોવા મળે અને આપણે બુલિશ કેન્ડલસ્ટિક કહી શકીએ. વાઇસા વર્સા લોની આસપાસ ક્લોઝિંગ જોવા મળે અને આપણે બેરિશ કેન્ડલસ્ટિક કહી શકીએ. હવે અહીંયા એક વસ્તુ કે તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે ઓપન, હાઈ, લો, ક્લોઝની, કારણ કે તમે એડવાન્સમાં જ્યારે કેન્ડલસ્ટિકને મર્જ કરવાની વાત આવે ને ત્યારે તમને આ કામ આવશે. તો તમારે શું કરવાનું છે, પેન પેપર લેવાનું છે, આવી રીતના તમારે ડ્રો કરવાનું છે. અંદર તમારે લખવાનું રેડ, તો રેડ એટલે કે બેરિશ કેન્ડલ. તો એમાં તમારે એક આવી રીતના 4 લાઈન માર્ક કરી લેવાની, રેડ હોય કે ગ્રીન હોય, 4 લાઈન માર્ક કરી. હવે હાઈ ને લો બધી કેન્ડલનો સેમ હશે, તમારે આને નોટ ડાઉન કરવાનું. હવે રેડ બની છે તો શું થયું, માર્કેટ પડ્યું હોય તો ક્યાંક ઓપન થઈને પડ્યું હશે, ડાયરેક્ટ તો નહીં પડવું એટલું. તો આ ઓપન થયું, ત્યાંથી પડ્યું ડાઉન સાઈડ. તો હવે ક્યાંક અહીંયા આ એક લો લગાવ્યો અને અહીંયા ક્લોઝિંગ આપ્યું. સેમ સપોઝ આ ગ્રીન કેન્ડલ બની છે તો હાઈ લો સેમ રહેવાનો. તો ગ્રીન કેન્ડલ બનવા માટે માર્કેટ ઉપર ચડ્યું, ક્યાંથી તો કે ક્યાંક ઓપન થયું હશે, અહીંયા ક્લોઝિંગ આવ્યું. તો આવી રીતના તમારી 50 ગ્રીન કેન્ડલ 50 રેડ કેન્ડલના ચાર્ટ ઉપર માર્ક કરવાની છે. ત્યારબાદ તમે આગળની જે કેન્ડલસ્ટિક છે એને શું કે જ્યારે મર્જ કરવાની વાત આવશે ત્યારે તમને જબરદસ્ત ઉપયોગ થશે. તો હવે વાત થઈ કે હેમરની. તો મેં એમ કીધું જેમ કે હાઈની આસપાસ ક્લોઝિંગ આવે આપણે એને બુલિશ કેન્ડલ કહીશું. શું મિત્રો, હાઈની આસપાસ ક્લોઝિંગ આવે. હવે જો તમે કલરથી ડિસાઇડ કરતા હોય તો આ તો બેરિશ બની ગઈ. તો કેમ આપણે બેરિશ નહીં કહીએ, કારણ કે આપણે એવું શીખ્યા છે કે હાઈની આસપાસ ક્લોઝિંગ આવે એને આપણે બુલિશ કહીશું. આપણે એવું નથી શીખ્યા કે રેડ એટલે બેરિશ ને ગ્રીન એટલે બુલિશ. આપણે મેં તમને પછી એવું કીધું હાઈની આસપાસ ક્લોઝિંગ આવે એટલે બુલિશ અને લોની આસપાસ ક્લોઝિંગ આવે એટલે બેરિશ. ભલે એનો ગ્રીન કેન્ડલ છે આપણા માટે તો આ બેરિશ થઈ ગઈ. ખાસ મિત્રો સમજાઈ ગયું છે તમને કે હાઈની આસપાસ ક્લોઝિંગ બુલિશ, લોની આસપાસ ક્લોઝિંગ બેરિશ. તો આ થઈ. અને હેમરને આપણે એલપીઆર પણ કહેશું. એલપીઆર એટલે લોઅર પ્રાઇસ રિજેક્શન. આ એલપીઆર કેન્ડલ બનવા માટે બહુ આખા દિવસની જો હું અત્યારે એટલું બધું તમને ડેપ્થમાં નહીં બતાવું કે આખા દિવસના આને અગર પાર્ટ કરવામાં આવે ને આ કેન્ડલના તો પહેલા કંઈક આવું હોય પછી આમ બને ને એનો વીક બનતું જાય ને એવી રીતના. અને આનો મતલબ જો દેશી ભાષામાં કહું તો નીચેથી એટલા બાયર આવ્યા ને કે એણે જે સેલર હતા ને નીચે લઈ જવા વાળા એમાં બાયર હેપી નતા એટલે બાયર એને ફરીથી પાછા ઉપર લઈ ગયા અને હાઈની આસપાસ ક્લોઝિંગ કરાવ્યું. વાઇસા વર્સા આનું લોજિક હોય છે કે આ બાયર એટલે આમાં આવી ન થઈ શક્યા અને સેલરને ન મજા આવી એટલે પાછું લોનની આસપાસ ક્લોઝિંગ કરાવ્યું. ત્યારબાદની વાત કરવામાં આવે ડોજી. તો ડોજીને છે ને મિત્રો તમારો જો પહેલો લવ બને તો પહેલો અને 10મો બને 10મું હોય, જેટલા બી ગર્લફ્રેન્ડ હોય એના પછીનો આને લવ બનાવી લેજો, કારણ કે ડોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડોજીનો કન્સેપ્ટની વાત કરવામાં આવે તો સપોઝ અહીંયા માર્કેટ ઓપન થયું, બાયર ઉપર લઈ ગયા, સેલર નીચે લાવ્યા, ફરીથી અહીંયાથી બાયર ઉપર લઈ ગયા અને થયું કેવું હતા નાને ના ક્લોઝિંગ આપ્યું. ડોજી એટલે હતા નાને ના. રેડી. તો હવે થાય કેવું કે ડોજી બની હોય ને ત્યારે એનો હાઈ અને લો ઇમ્પોર્ટન્ટ બને. હાઈ બ્રેક કરે તો તમે બાય સાઈડ જઈ શકો, લો બ્રેક કરે તો સેલ સાઈડ જઈ શકો. અને બીજી વસ્તુ મિત્રો કે જ્યારે પણ શું કહેવાય કે આ ડોજી ફોર્મ થાય ને એનું લોઅર લેવલ ઉપર જ્યારે ડોજી ફોર્મ થાય ને એકદમ લોઅર લેવલ ત્યારે એનું ક્લોઝિંગ પ્રાઇસ છે ને એ ઇમ્પોર્ટન્સ લેવલ પણ બને છે. તો આને આપણે ચાર્ટ ઉપર કેવી રીતના માર્ક કરવું એ તો મોટા મોટી તમને બતાવી દઉં. તો કે ચાર્ટ ઉપર માર્ક કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે કોઈ પણ પ્લેટફોર્મ યુઝ કરતા હોય તો અહીંયા તમને મળશે તો એમાં અહીંયાથી તમારે રેક્ટેંગલને સિલેક્ટ કરવાનું છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમા ઉપરથી રેક્ટેંગલને સિલેક્ટ કરવાનું. હવે તમને અહીંયા લાગે છે કે આ ડોજી બની છે. રેડી. તો તમારે આવી રીતના એનું રેક્ટેંગલ માર્ક કરીને આવી રીતના એક એરો માર્ક કરવાનો છે ને પછી અહીંયાથી ટેક્સ્ટ સિલેક્ટ કરી અને અહીંયા તમારે લખવાનું છે ડોજી. તો આવી રીતના તમારે 3 કેન્ડલના 100 એક ચાર્ટમાંથી 100 ફાઇન્ડ કરવાના છે. ટોટલ 300 કેન્ડલને આવી રીતના ટાઈપ કરીને ફાઇન્ડ કરવાની રહેશે. તો આ થઈ ગયું ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન. હવે આપણે કઈ 4 કેન્ડલસ્ટિકની જરૂર છે તો કે એક તો રહેવાનું છે ડોજી, જેમ કીધું એમ ડોજીનો હાઈ ઇમ્પોર્ટન્સ રહેશે. ત્યારબાદ તો કે આ એક ગ્રીન કેન્ડલ, હેમર અને આ એક નોર્મલ ગ્રીન કેન્ડલ. આપણે મારું બોઝું છે ને એને અવોઇડ કરીશું કારણ કે આના પછી જે એન્ટ્રી સિસ્ટમ આવે ને એમાં હું તમને બતાવી દઉં છું એનું રીઝન શું છે, કારણ કે એમાં આપણો સ્ટોપ લોસ મોટો બને છે.
તો હવે આ થઈ ગયું ઓવરઓલ. હવે આપણે આ માહિતી થઈ ગઈ. હવે આપણે એન્ટ્રીને પ્રોપર આપણે ચાર્ટ ઉપર લગાવીને જોવાનું છે કે કેવી રીતના વર્ક કરે છે. રેડી? તો આપણે હવે ચલો ચાર્ટ ઉપર જઈએ. તો આપણી સ્ટ્રેટેજીમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત હતી હું એ તમને એકવાર માર્ક કરીને બતાવી દઉં. એક તો આપણી પાસે રાઇઝિંગ એસએમએ હોવી જોઈએ. કઈ હોવી જોઈએ? 50 એસએમએ. તો આ થઈ ગઈ આપણી રાઇઝિંગ એસએમએ. બીજું હતું બોલિંજર બેન્ડ. તો બોલિંજર બેન્ડ આવી રીતના કંઈક હાલતો હોય છે. રેડી? હવે ક્યાં હોવો જોઈએ? નિયર 50 એસએમએ. આ થઈ ગયો 50 એસએમએ ની આસપાસ. એના પછીની કન્ડિશન શું હતી? તો કે ત્યાં આપણને ગ્રીન કેન્ડલ જોઈએ. હવે એન્ટ્રી કેવી રીતના કરવાની? જ્યારે પણ આવી ગ્રીન કેન્ડલ બને ત્યારે ગ્રીન કેન્ડલના હાઈની ઉપર એન્ટ્રી અને લોનો સ્ટોપ લોસ. ત્યારબાદ અગર જો વાત કરવામાં આવે એટલામાં 2-3 કેન્ડલ હોય તો લોવેસ્ટ લોનો સ્ટોપ લોસ રહેશે. પહેલી કન્ડિશન 50 એસએમએ રાઇઝિંગ, બોલિંજર બેન્ડ નિયર, પ્રીવિયસ કેન્ડલ લો અથવા તો કરંટ કેન્ડલ લો નો સ્ટોપ લોસ. આ થઈ ગઈ. હવે એન્ટ્રીની વાત આવે તો કે જે કરંટ કેન્ડલ હોય એના બાય અબોવ ધી હાઈ. હવે અહીંયા તમે ના જોતા આ ભાવ ઉપર. સપોઝ આ કેન્ડલનો એક જ મિનિટ. હા, સપોઝ આ કેન્ડલનો હાઈ છે 100 રૂપિયાનો. 100 રૂપિયાનો. તો તમારી એન્ટ્રી કેટલાય થશે? બાય અબોવ ધી હાઈ એટલે 101 રૂપિયા તમારી એન્ટ્રી થશે. હવે આ જ કેન્ડલના લોની વાત કરવામાં આવે તો એ તમારો કેન્ડલનો લો સપોઝ છે 95. તો તમારો સ્ટોપ લોસ કેટલો રહેવાનો? 94.5. હવે મેં તો અહીંયા બે સ્ટોપ લોસ તમને બતાવ્યા છે. એક કરંટ કેન્ડલનો અને પ્રીવિયસ કેન્ડલનો લો, લોવેસ્ટ લો નો સ્ટોપ લોસ. સપોઝ આ આવે છે 89 નો. હવે અહીંયા મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જે તમારો સ્ટોપ લોસ છે ને એ અગર જો આ કરંટ કેન્ડલનો તમે સ્ટોપ લોસ જોવો અને આ સ્ટોપ લોસ 5% ઉપર જતો રહીએ ને 5% ઉપર, ત્યારે કરંટ કેન્ડલના સ્ટોપ લોસ સાથે જ જવું. મેક્સિમમ રૂલ એવો છે 6% સુધીનો તમે સ્ટોપ લોસ લઈ શકો છો, પરંતુ આપણે મેક્સિમમ 5% સુધીનો જ સ્ટોપ લોસ લેવાનો છે. કારણ કે પાછું આપણે ટાર્ગેટ પણ એવડો જોઈએ છે ને. કારણ કે આપણો ટાર્ગેટ શું આવશે? 1:2, 1:3. એન્ટ્રી સમજાઈ ગઈ. બાય અબોવ ધી હાઈ, સ્ટોપ લોસ બિલો ધી લો અથવા તો લોવેસ્ટ લો. લોવેસ્ટ લો નો લ્યો ત્યારે પર્સન્ટેજમાં જોઈ લેવું. સ્ટોપ લોસ છે ને મેક્સિમમ આપણે છે ને 5% લેશું. મેક્સિમમ બહુ ચૂલ મજી હોય ને તો 6% લેશું. એનાથી મોટો સ્ટોપ લોસ નથી લેવાના. અને ટાર્ગેટની વાત કરવામાં આવે તો 1:2 રહેવાનું છે. હવે અહીંયા આપણે સ્ટોપ લોસ 95 નો લીધો, 5 પોઈન્ટનો. 101 એટલે 6 પોઈન્ટનો. એટલે પહેલો ટાર્ગેટ તમારો 12 પોઈન્ટનો થશે. કારણ કે 101 ની એન્ટ્રી છે, 95 નો સ્ટોપ લોસ છે, એટલે 12. એટલે તમારો પહેલો ટાર્ગેટ 1:2 કેટલાનો થયો? 113. હવે તમારો જો ટાર્ગેટ માટે શું કરવાનું છે? પહેલો ફર્સ્ટ ની વાત કરવામાં આવે તો 1:2. સેકન્ડની વાત કરવામાં આવે 1:3. આ તમારો ટાર્ગેટ રહેવાનો છે. હવે હું તમને આનાથી પણ ઇઝી વેમાં આગળ ચાર્ટ ઉપર લગાવીને પણ બતાવી દઉં છું. એની સાથે સાથે રિસ્ક મેનેજમેન્ટ પણ કવર કરી લઈશ. એટલે હવે આ થઈ ગઈ વાત. જો તમને ફરીથી એકવાર કહી દઉં, 50 એસએમએ રાઇઝિંગ નિયર બોલિંજર બેન્ડ હોવું જોઈએ. 50 એસએમએ ની ત્યાં ગ્રીન કેન્ડલ જોઈએ. ગ્રીન કેન્ડલને બાય અબોવ ધી હાઈ, સ્ટોપ લોસ બિલો ધી લો. ટાર્ગેટની વાત કરવામાં આવે તો 1:2, 1:3. સ્ટોપ લોસની વાત કરવામાં તો લો અથવા તો લોવેસ્ટ લો 6% અથવા તો 5% થી વધારે સ્ટોપ લોસ મોટો ના થવો લાગવો જોઈએ. રેડી? આ વાત થઈ ગઈ એક આપણે ઓવરઓલ. હવે આપણે એને ચાર્ટ ઉપર લગાવીને જોઈએ. તો મિત્રો તમે જે બી પ્લેટફોર્મ યુઝ કરતા હોય એમાં પણ તમે યુઝ કરી શકો છો, અને તમે ટ્રેડિંગ વ્યૂમાં પણ. તો સપોઝ આ ધનનું પ્લેટફોર્મ છે, તો અહીંયા તમે આવશો ને તો અહીંયા તમને એક ઇન્ડિકેટર, અહીંયા તમે જોવો ને તો ઇન્ડિકેટર જોવા મળશે. તો એ ઇન્ડિકેટર સેક્શનમાં તમારે જવાનું છે. અહીંયા સર્ચ કરવાનું છે મૂવિંગ એવરેજ. સોરી, ઇન્ડિકેટરમાં જવાનું છે અને અહીંયા સર્ચ કરવાનું છે મૂવિંગ એવરેજ. અહીંયા આવ્યા એટલે તમારે અહીંયા મૂવિંગ એવરેજ ઉપર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ ફરી તમારે આના મૂવિંગ એવરેજ અહીંયા આવી જાય ને લેફ્ટ સાઈડ ઉપરની સાઈડ કોર્નરમાં, એના સેટિંગમાં જવાનું છે અને એમાં ઇનપુટમાં જવાનું છે. લેન્થમાં તમારે કરવાનું છે 50 ની લેન્થ. અને ત્યારબાદ તમારે આની થિકનેસ વધારવી હોય તો તમે વધારી શકો છો. એ બધું તમારા ઉપર રહેશે. ત્યારબાદ ફરી પાછું ઇન્ડિકેટરમાં જવાનું છે અને આપણે સર્ચ કરવાનું છે બોલિંજર બેન્ડ. એમાં વિથ કે પર્સન્ટેજ બી કોઈ નહીં, સિમ્પલ બોલિંજર બેન્ડ. ફરી આપણે એના સેટિંગમાં આવવાનું છે. મીડિયન, અપર, પ્લોટ બેકગ્રાઉન્ડ બધું જ રિમૂવ કરી લેવાનું છે અને આપણે ફક્ત ને ફક્ત લોઅર બોલિંજર બેન્ડનો યુઝ કરવાનો છે. રેડી? તો હવે આપણે શું હતું કે બંનેનું કોમ્બિનેશન હોવું જોઈએ. બાય અબોવ ધ હાઈ, સ્ટોપ લોસ બિલો ધ લો. હવે અહીંયા આપણને જોઈએ
ક્યાં એવી કન્ડિશન મળે છે 50 SMA રાઇઝિંગ છે? તો કે હા, પહેલી કન્ડિશન ફૂલફિલ થાય છે, રાઇઝિંગ છે. તો અહીંયા સપોર્ટ લીધો? તો કે હા લીધો. તો એનો હાઈ કેટલો હતો? 150.30 નો, એટલે આપણો ઓલમોસ્ટ 151 ની એન્ટ્રી રાખીએ. અને અહીંયા હું તમને 151 કરી આપું. તો હવે આપણો સ્ટોપ લોસ શું રહેવાનો છે? તો સ્ટોપ લોસ રહેવાનો છે લોવેસ્ટ લો. તો લોવેસ્ટ લો થઈ ગયો આ 144 પોઈન્ટનો. તો આપણે એને પર્સન્ટેજમાં જોઈએ કે મિત્રો શું કેટલા પર્સન્ટનો સ્ટોપ લોસ થાય? તો કે 4% નો કન્ડિશન ફૂલફિલ થાય છે. તો અહીંયા એન્ટ્રી લીધી, તો અહીંયા શું થયું? અહીંયા તો સ્ટોપ લોસ હિટ થયો. તો પહેલી જ આપણે તો એન્ટ્રી જોઈને સ્ટોપ લોસ હિટ થયો. નો ડાઉટ મિત્રો, કોઈ પણ સ્ટ્રેટેજીની એક્યુરેસી 100% ના હોય. અગર 60% એક્યુરેસી હોય ને તો પણ તમે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે પ્રોફિટેબલ જ રહેવાના છો. એટલે એક્યુરેસી વધારે હોવાથી કરતા એના કરતા તમે રિસ્ક રિવોર્ડ રેશિયો સારો હશે ને એમ પ્રોફિટેબલ રહેશો. જો અહીંયા એક આપણો સ્ટોપ લોસ હિટ થાય છે, ત્યારબાદની વાત કરવામાં આવે તો અહીંયા આપણે શું કન્ડિશન માટે હતું? બાય અબવ ધી હાઈ, સ્ટોપ લોસ બિલો ધી લો. બીજા દિવસે સ્ટોપ લોસ હિટ થઈ ગયો ફટાફટ બીજી એન્ટ્રીમાં. અરે ના મિત્રો, અહીંયા તમે જોવ તો ખરા આપણી કન્ડિશન શું છે? બાય અબવ ધી હાઈ. આ શું બીજી કેન્ડલે એનો હાઈ બ્રેક કર્યો છે? નહીં. હવે તમે બીજી કેન્ડલને હેમર ગણો છો ને એના હાઈ ઉપર જાવશો તો તમારો સ્ટોપ લોસ આ આવે છે. તો હવે અહીંયા બીજું આપણે શું જોશું? બીજી કન્ડિશન કઈ આવશે? બાય અબવ ધી હાઈ, અને સ્ટોપ લોસ આપણો 6%થી મોટો ના જવો જોઈએ, 4% નો આવે છે. તો શું અહીંયા આપણને ટાર્ગેટ મળ્યો છે? તો એ જોઈ લઈએ. આરામથી 9%, 1:3 નો ટાર્ગેટ મળી ગયો છે. ત્યારબાદ ફરી એ કન્ડિશન મળી છે. તો કે હા, અહીંયા એક હેમર બન્યું છે. મેં તમને કીધું હતું કેન્ડલ ઉપર નહીં જવાનું, હાઈની કલર ઉપર નહીં, હાઈની આસપાસ ક્લોઝિંગ. અહીંયા તમે એન્ટ્રી લીધી હોય તો અહીંયા પણ એક જબરદસ્ત મૂવ જોવા મળ્યું. અહીંયા પણ આપણને ટાર્ગેટ મળ્યો. તો અહીંયા જોયું ને તમે, 50 SMA ની નીચે ક્લોઝિંગ છે, ઉપર નથી આવ્યું, એટલે એ એન્ટ્રી વેલિડ નથી ગણાતી. હવે ત્યારબાદ તમને હવે આ એક જ ચાર્ટ ઉપર એક રિસેન્ટનો એક્ઝામ્પલ આપી દઉં છું. થોડું ઇલીગલ કહેવાય છે રિસેન્ટનું એક્ઝામ્પલ આપવું, પણ પ્રાઇઝ એક્શન સાથેનું કોન્ફ્લિક્ટ જોવા મળે ત્યારે શું કરવાનું? તો કે જો અહીંયા તમે જોઈ શકો છો, પ્રીવિયસ આ એક રેઝિસ્ટન્સ હતો, એનું બ્રેકઆઉટ થયું. બ્રેકઆઉટ બાદ રિટેસ્ટ તમને આની રિટેસ્ટ ડન થયું એમ ગણી શકો. તો અહીંયા તમે એન્ટ્રી લો, સપોઝ તમે પ્રાઇઝ એક્શન વાઇઝ, તો તમારો સ્ટોપ લોસ આમાં ક્યાંક આવે. ઓબ્વિયસ વાત છે 182. હવે આ સ્ટોપ લોસ 196 થી 182 એટલે 6%ની આસપાસ સ્ટોપ લોસ આવ્યો. આ સ્ટોપ લોસ થોડોક વધારે જ મોટો કહેવાય, સમજી શકાય. તો શું કરવાનું? તો અહીંયા જો આપણું રિટેસ્ટ ઉપર જો અહીંયા આપણને એક કોન્ફ્લિક્ટ જોવા મળ્યું. આપણી જે સ્ટ્રેટેજી છે એ અહીંયા ફૂલફિલ કરે છે કન્ડિશન. અહીંયા લોવેસ્ટ લોનો સ્ટોપ લોસ તમે જોઈ શકો છો 192.97, એટલે 193 ની આસપાસ એન્ટ્રી, 87 નો સ્ટોપ લોસ. તમે જો 1:5 સુધીનો વન વે મૂવ જોવા મળે. વન વે મૂવ એટલે કે પ્રાઇસ એક્શન સાથે જ્યારે કોન્ફ્લિક્ટ થશે ને ત્યારે તમને અહીંયા જબરદસ્ત મૂવ જોવા મળી શકે છે. તો આવી રીતના તમારે હવે ચાર્ટ ઉપર પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે એટલી જ પ્રેક્ટિસ નહીં કરવાની, પહેલા તો કેન્ડલસ્ટિક પેટર્નની તમને જેમ કીધું આવી રીતના માર્ક કરવાની ને અહીંયા લખવાનું કે આ ડોજી છે, આ છે, એને પ્રેક્ટિસ કર્યા પછી આના ચાર્ટ ઉપર આ સ્ટ્રેટેજી લગાવવાની છે. અને જો પ્રાઇસ એક્શન ફાવે તો ઠીક છે, બાકી સિમ્પલ બેક ટેસ્ટિંગ કરવાનું છે, કામ કરે છે કે નહીં. ત્યારબાદ જે રિસેન્ટમાં સ્ટોક મળે છે એનું ફોરવર્ડ ટેસ્ટિંગ કરવાનું છે. તો આ થઈ ગઈ સ્ટ્રેટેજીની વાત. હવે ત્યારબાદ શું આવશે? તો કે આવશે રિસ્ક મેનેજમેન્ટ. તો સ્વિંગ ટ્રેડિંગ માટે રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતના હોય? તો કે 1% રિસ્ક યુઝ કરવાનું. અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. સપોઝ ધારી લ્યો તમારી પાસે 1 લાખ રૂપિયાનું કેપિટલ. મિત્રો અત્યાર સુધીની જે સ્ટ્રેટેજી શીખી ને રિસ્ક મેનેજમેન્ટ વિના ઝીરો થવાની છે. રિસ્ક મેનેજમેન્ટ વિના સાવ ઝીરો ગણાશે. તો હવે તમારી પાસે કેપિટલ છે 1 લાખ રૂપિયાનું, તો તમે રિસ્ક કેટલું લેશો? 1%. 1 લાખના 1% કેટલા થશે? 1000. તો હવે તમારા જો આ ફોર્મ્યુલા છે, આમાં તમે શું કહેવાય, એટલું બધું આમાં ડીપમાં નથી જવાનું. હું તમને સિમ્પલ એક ટૂલ બતાવી દઉં છું, એમાંથી તમે કરી શકશો. તો હવે આમાં શું જોવાનું? તો કે 1% એટલે 1000. તો હવે તમારી એન્ટ્રી સપોઝ 100 રૂપિયાની છે, હું તમને અહીંયા માર્ક કરી દઉં. સપોઝ તમારી એન્ટ્રી 100 રૂપિયાની છે અને સ્ટોપ લોસ છે 95 નો, એટલે ડિફરન્સ કેટલાનો? 5 નો. તો હવે તમારે ક્વોન્ટિટી કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાની છે ખબર? તો કે 1000 ભેગા 5 કરી નાખવાના. 1000 ડિવાઈડ બાય 5, એટલે જેટલી ક્વોન્ટિટી આવે એટલી તમારે 1% રિસ્ક સાથે બાય કરવાની આવે. ના સમજાણું? કાંઈ વાંધો નહીં, ફરીથી આવી જાઓ આપણા ચાર્ટ ઉપર. તો અહીંયા તમને એક ટૂલ જોવા મળશે મિત્રો. આ તમે કોઈ પણ શું કહેવાય યુઝ કરતા હોય પ્લેટફોર્મ, આ સાઈડ આવશો એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથા નંબર ઉપર જશો ને એટલે અહીંયા તમારે
ફોરકાસ્ટિંગ ને મેઝરમેન્ટ ટૂલ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા લોંગ પોઝિશન છે ને એના ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા શું કરવાનું છે, તમારે જ્યાં પણ એન્ટ્રી આવે એના હાઈ ઉપર માર્ક કરશો અને આ લોનનો તમારો સ્ટોપ લોસ છે. હવે તમારી એન્ટ્રી કેટલાય છે અહીંયા પહેલા આ જોઈ લેવાનું ખાસ. 192 પોઈન્ટ એટલે 20-30 પૈસા ઉપર. હવે તમારું સપોઝ કેપિટલ કેટલું છે એ નાખી દો અહીંયા, કે તમારું કેપિટલ છે 1 2 3 4 5 થઈ ગયા ને 1 લાખ. 1 2 સપોઝ તમારું કેપિટલ છે 1 લાખ રૂપિયા. તો હવે તમારી એન્ટ્રી કેટલા હતી 193.30 ની આસપાસ, એ નાખી દો અહીંયા 193.30. અને સ્ટોપ લોસ ની વાત કરવામાં આવે તો 186.50 અહીંયા એ નાખી દીધું. હવે તમારે સિમ્પલ તમારે 1% નું રિસ્ક વાળું છે ને અહીંયા સેટિંગમાં રિસ્ક છે ને અહીંયા 1 કરી દેવાનો છે અને અહીંયા પર્સન્ટેજ કરી દેવાનો છે, કેશ નહીં પર્સન્ટેજ. રેડી. હવે તમારે સિમ્પલ અહીંયા એન્ટ્રીને લાગી ગયું. હવે તમને અહીંયા જો એક છે ને બતાવી દઉં છું, નહીં આવે. હા, અહીંયા છે ને તમને એટલામાં રિસ્ક રિવોર્ડ દેખાશે, જો દેખાડું તો અહીંયા તમને 1:2 અહીંયા ધ્યાન રાખજો. જો અહીંયા જો ક્યાં 1:2 ક્યાં મળે તો કે 207, તો 1:3 ક્યાં મળે. આવી રીતના તમે ટાર્ગેટ માફ કરી. અને જો અહીંયા ક્વોન્ટિટી પણ બતાવી છે, કેટલી એવી છે 147 ક્વોન્ટિટી બાય કરવાની આવે છે. અને સ્ટોપ લોસ કેટલા પર્સન્ટેજ નો એ પણ અહીંયા આવી ગયું 3.51% સ્ટોપ લોસ બેસે છે. જે આપણા જેટલી કન્ડિશન છે ને સ્ટ્રેટેજીની, ટાર્ગેટ 1:2 1:3 રહેવો જોઈએ, પહેલો ટાર્ગેટ 1:2, સ્ટોપ લોસ 6% ઉપરનો, બધી જ વસ્તુ તમે આ એક ઓલા મેઝરમેન્ટ કરી શકો છો. અને મિત્રો 1% રિસ્કનો જે એટલો પાવરફુલ છે ને સ્વિંગ ટ્રેડિંગ માટે કે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. તો અગર તમારી સ્ટ્રેટેજી છે ને 60% વર્ક કરશે ને એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે છે ને પ્રોફિટેબલ રહેશો, જબરદસ્ત પ્રોફિટેબલ રહેશો. એમાં જો તમે 1:3 માં કામ કરતા હોય ને ખાલી ને ખાલી 50%ની એક્યુરેસી આવે ને 50%, તો પણ તમારે છે ને આ કામ કરવાનું. એક્યુરેસીની પાછળ નહીં ભાગો ને રિસ્ક રિવોર્ડની પાછળ ભાગો, એટલે તમને જબરદસ્ત. અને પ્રાઇસ એક્શન સાથે કોન્ફ્લિક્ટ મળે ત્યારે, અને ડોજી, આટલી વસ્તુને ક્યારેય મિસ ના કરવી. તો આશા રાખું છું તમને આ સ્ટ્રેટેજીમાં કંઈક નવું શીખવા મળ્યું હશે અને તમે એપ્લાય પણ કરશો. અગર આને રિલેટેડ કોઈ પણ ક્વેરી આવે તમે કમેન્ટ કરજો, આપણે બની શકે તેનું લાઈવ પણ કરીશું અને ફરીથી આપણે એનું ડિસ્કશન કરીશું. અને ચાર્ટિંગમાં સ્કેનર છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મિત્રો મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ. થેન્ક યુ.